ચોટીલામાં કેમિકલ ચોરી કૌભાંડ બાદ 4 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ. એસએમસીના દરોડા બાદ ચોટીલા પોલીસમાં હડકંપ. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે લાખો રૂપિયાના કેમિકલ ચોરી કૌભાંડમાં મોટું એક્શન લેવામાં આવ્યું છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી દ્વારા ચોટીલા હાઈવે પર આવેલી પવનપુત્ર રાજસ્થાની હોટલ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં આશરે 8,330 કિલોગ્રામ શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપાયો હતો. આ સમગ્ર મામલાની ગંભીરતાને લઈ રાજકોટ રેન્જના ડીઆઈજી દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એન. સોલંકી, પીએસઆઈ બી.એન. ગળચર તેમજ 2 પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ પરમાર અને દિલીપભાઈ માંજરિયાને ફરજ પર બેદરકારી બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કુલ રૂપિયા 45.98 લાખના મુદ્દામાલ સાથે નોંધાયેલ આ કેસમાં વધુ તપાસ ચાલુ છે. પોલીસ વિભાગની આ કડક કાર્યવાહી બાદ સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાઓ જાગી છે. બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ઋતુલકુમાર ધામેચા. ગુજરાત તથા સૌરાષ્ટ્રના તાજા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો.